નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તરફ જવાના નવીન રસ્તા પર રેતી કપચીના ઢગલા રોડ પર ખડકી દેવાતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવા માટે મજબૂર બન્યા છે। સેવા સદન તરફ જવાના નવી રોડ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે રેતી કપચીના ઢગલામાંથી રોડ પર પથરાયેલી રેતી કપચી જોવા મળી રહી છે, જેના કારણે સેવા સદન ખાતે આવતા જતા અધિકારીઓ સહિત નાગરિકોને રેતી કપચીના કારણે વાહનો સ્લીપ થઈ જતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્ર ફોર્મ લેવા માટે તેમજ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે પબ્લિકના ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે કેટલાક બાઇક ચાલકો તેમજ એક્ટિવા ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભોગ બનતા લોકોને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચવાની વારી આવી છે। સેવા સદનના રોડ પર ચાલતી ગટરની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર તેમજ સુપરવાઇઝર જોવા મળ્યા નથી। ગટરની કામગીરીમાં રામ ભરોસે ચાલી રહી છે। સુવિધા પણ યોજનાના રોડની સાઈડમાં લગાવેલા પેવર બ્લોક તૂટી મસ્ત મોટા ગાબડા પડી ગયેલા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોન્ટ્રાક્ટરોને રસ મલાઈ મળતી હોય તો એવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માતમાં કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ, તેવા સવાલો ઊભા થવા પામ્યા છે। પડાવતા આવી તમે ફોન કરો, કોઈ ઉભો કરવા દો।